વિકસિત ગુજરાતની અનેક વાતો વચ્ચે વિધાનસભાની કામગીરીના આંકડા ચોંકાવનારા છે। એક રિપોર્ટ અનુસાર ગુજરાત વિધાનસભામાં વર્ષ દરમિયાન સરેરાશ માત્ર 22 દિવસ જ બેઠક મળે છે। આ સ્થિતિ દર્શાવે છે કે જનતાના સવાલોની ચર્ચા માટે ધારાસભ્યો પાસે આખા વર્ષમાં 1 મહિના જેટલો સમય પણ ફાળવવામાં નથી આવતો। વિધાનસભાની બેઠકોના આંકડાકીય વિશ્લેષણમાં ગુજરાતની સ્થિતિ નબળી જણાઈ રહી છે। વર્ષમાં સરેરાશ સૌથી વધુ બેઠક મળતી હોય તેવા રાજ્યોની યાદીમાં ગુજરાત 12મા સ્થાને છે। વર્ષ 2017થી 2024 દરમિયાન સૌથી વધુ બેઠક મળી હોય તેવા રાજ્યોમાં પણ ગુજરાતનું સ્થાન 10મું છે। વર્ષ 2025માં કુલ 2 સત્ર મળ્યા, ફેબ્રુઆરી, માર્ચ અને સપ્ટેમ્બરમાં, જેમાં માત્ર 27 દિવસ કામકાજ થયું। 2022થી 2024 દરમિયાન પણ વર્ષમાં માત્ર 1-2 સત્રો જ બોલાવવામાં આવ્યા હતા। ગુજરાતના ધારાસભ્યોની સેલરી સ્લિપની પણ આપણે વાત કરી લઈએ તો મહિનાનો પગાર આશરે 78,800 છે। દર મહિને મોંઘવારી ભથ્થુની આપણે વાત કરીએ તો ટેલિફોન બિલના 7,000, પોસ્ટલ સ્ટેશનરી ચાર્જના ₹5,000, પર્સનલ આસિસ્ટન્ટના 20,000, સત્ર ચાલુ હોય તો દૈનિક ભથ્થું ₹1,000, પેટ્રોલ કાર માટે પ્રતિ કિલોમીટર ₹11, ડીઝલ કાર માટે પ્રતિ કિલોમીટર ₹10, સીએનજી કાર માટે 6, ટુ વ્હીલર માટે પ્રતિ કિલોમીટર ₹2.50નું ભથ્થું મળે છે। રેલવે ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસમાં પત્ની કે પરિવારના સદસ્ય સાથે વર્ષના 10,000 કિલોમીટર મફત મુસાફરી તેઓ કરી શકે છે। આ સાથે જ એસટીમાં પરિવારના 2 સભ્યો સાથે મફતમાં મુસાફરી કરી શકે છે। વર્ષમાં 3 વખત પરિવારના 1 સદસ્ય સાથે મફત આવવા જવાની હવાઈ મુસાફરી પણ તેઓ કરી શકે છે। આ તમામ વસ્તુઓનો સમાવેશ તેમના મોંઘવારી ભથ્થામાં થાય છે। વર્ષ 2022માં પૂર્વ જસ્ટિસ એમ.એન. વેંકટલેયાના વડપણ હેઠળ બંધારણ સમીક્ષા આયોગ દ્વારા મહત્વની ભલામણો કરવામાં આવી હતી। વર્ષમાં ઓછામાં ઓછા 90 દિવસ બેઠક મળવી જોઈએ। નાના રાજ્યોમાં ઓછામાં ઓછા 50 દિવસ બેઠક મળવી જોઈએ। લોકસભા રાજ્યસભામાં અનુક્રમે 120 અને 100 દિવસની બેઠકની ભલામણ હતી। ગુજરાત જેવા મોટા અને વિકસિત રાજ્યમાં 90 દિવસના બદલે માત્ર 22થી 27 દિવસની બેઠક એ ભલામણોથી દૂર છે। ત્યારે ઓછી બેઠક પાછળ સંભવિત કારણો કયા છે તો તેની આપણે ચર્ચા કરીએ તો રાજકીય વિશ્લેષકોના મતે આ આંકડા પાછળ કેટલાક મુખ્ય કારણો જવાબદાર હોઈ શકે છે। રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ, આ સાથે સવાલોથી બચવાનો પ્રયાસ, પ્રચંડ બહુમતી, જેમ કે સત્તા પક્ષ પાસે જંગી બહુમતી હોવાથી બિલ પાસ કરવામાં કોઈ અવરોધ આવતો નથી, પરિણામે ચર્ચાઓ ટૂંકી કરવામાં આવે છે। ત્યારે જનતાના સવાલોનું શું થશે તેવી પણ વાત છે। ધારાસભ્યોને જનતાના ટેક્સના પૈસામાંથી આખું વર્ષ પગાર અને ભથ્થા આપવામાં આવે છે। જો ગૃહમાં બેઠકો જ ઓછી મળે તો શિક્ષણ, આરોગ્ય અને મોંઘવારી જેવા પાયાના પ્રશ્નોની યોગ્ય રજૂઆત નથી થઈ શકતી। આ સ્થિતિ લોકશાહીની ગરિમા અને જવાબદારી સામે પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરે છે।